ઘરે ઢોકળા બનાવવા માટે આપણે સૌપ્રથમ જોશે 3 કપ ચોખા, કોઈ પણ કપનો માપ સેટ કરી લેવાનો, 3 કપ ચોખા, 1 કપ અડદની દાળ અને આપણને થોડીક 1/4 કપ જેટલી ચણાની દાળ જોશે અને મેથી દાણા જોશે થોડાક, 1 ચમચી જેટલા મેથી દાણા, અને એને આખી રાત માટે આપણે પલાળી દેસી પાણી નાખીને 2-3 વાર ધોઈને આ બધું પછી પાણી નાખીને આવી રીતના પલાળી દેવાનું. ત્યારબાદ સવારે આ પાણી કાઢી અલગ કરી લેવાનું અને આ પાણીમાં જ આપણે થોડું આથો દેવાનો છે, એટલે સાઈડમાં જરૂર હોય એ પ્રમાણે આપણે આને મિક્સચરમાં લઈને પાણી અલગથી જરૂર હોય એ પ્રમાણે પીસી લેવાનું. સાથે પૌવા, અડધો કપ પૌવા અને અડધો કપથી પોણો કપ જેટલું ખાટું દહીં હોય તો સારું એ ઉમેરી અને આપણે આને મિક્સરમાં પીસી લેસી અને 8થી 10 કલાક આપણને એને આથો દેવા રાખી દેશે. આ રીતે ચોખા પલળી ગયા છે સરસ આપણા ચણા દાળ ને અડદ દાળ ને મેથી દાણા. તો હવે આપણે આને મિક્સરમાં પીસી લેસી અડધો કપ પૌવા અને દહીં સાથે, પોણો કપ દહીં સાથે, અને બેટર તૈયાર કરી લેસી ઢોકળા માટે. આપણે આ બેટરમાં સાથે સવારે આથો દઈએ ત્યારે જ આપણે નમક પણ ઉમેરી દેસી ટેસ્ટ મુજબ, જેથી આથો આપણો સરસ બેટરમાં આવી જાય. આપણું બેટર મિક્સરમાં પીસાઈને રેડી થઈ ગયું છે. નમક ઉમેરી દીધું છે બેટરમાં. હવે આ બેટરને ઢાંકણ ઢાંકીને 8થી 10 કલાક તડકામાં, તડકો હોય તો અને ન હોય તો ઘરમાં જ છાયણામાં આને એમનેમ રાખી દેસી, એટલે સરસ આમાં આથો આવી જશે. દહીં અને પૌવા ઉમેરીને દાળ અને ચોખામાં મેથી દાણાને બધું નાખીને આપણે આ બેટર તૈયાર કરી લીધું છે. હવે આને આપણે ઢાંકણ ઢાંકીને 8થી 10 કલાક આમને સેટ થવા મૂકી દેસી. હવે આપણે બેટરમાં આથો સરસ આવી ગયો છે, સરસ મજાનો આથો આવી ગયો છે. તો હવે આપણે એમાં તો ચણાની દાળ છે પલાળેલી 2 ચમચી જેટલી, એ આપણે ઉમેરી દેસી. સાથે આદુ મરચાંની પેસ્ટ છે એ પણ ઉમેરી દેસી. ને બધું સરસ મિક્સ કરી લેસી. નમક તો આપણે પહેલાંથી જ ઉમેરી દીધું છે બેટરમાં આથો આપવા સમયે. હવે આમાં જરૂર મુજબ બેટર પ્લેટમાં અને સોડા ઉમેરસી જરૂર મુજબ, અને આપણે સ્ટીમ કરી લેસી ઢોકળાને. હવે આપણે જોઈએ એ પ્રમાણે બેટર લઈ લેવાનું અને એમાં સોડા ઉમેરતું જવાનું. જોઈએ એમ 1/4 ટીસ્પૂન જેટલો જરૂર હોય એ પ્રમાણે સોડા ખાવાનો ઉમેરી મિક્સ કરી અને જરીક પાણી ઉમેરી દેવાનું સાથે સોડા જેટલું, અને મિક્સ કરી દેવાનું બેટરને હલાવી અને તેલથી ગ્રીસ કરેલ થાળીમાં આપણે હવે એને પાથરી દેસી. તેલથી ગ્રીસ કરેલ પ્લેટમાં આપણે નાખી દીધું છે બેટરને, અને હવે ઉપરથી મરી પાવડર સ્પ્રિંકલ કરી દેસી અને આને સ્ટીમ કરી દેવાનું. લગભગ સ્ટીમરમાં મૂકી દેવાનું. તેલથી ગ્રીસ કરેલ પ્લેટમાં છે બેટર, અને 10-12 મિનિટ જેવું આપણે બેટરને આપણે મૂકી દેસી સ્ટીમ કરવા. હવે આપણે બેટરને સ્ટીમ કરવા મૂકી દેસી 10થી 12 મિનિટ માટે, અને ઢાંકણ ઢાંકીને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર સ્ટીમ કરી દેવાના ઢોકળાને. આપણા ઢોકળા હવે સ્ટીમ થઈને રેડી થઈ ગયા છે. હવે આના ચપ્પુથી સરસ પીસ કરી લેસી. સરસ ઢોકળા રેડી થઈ ગયા છે ગરમા ગરમ. આપણા સરસ સોફ્ટ ઢોકળા રેડી થઈ ગયા છે. એકદમ સરસ સોફ્ટ ખાવા માટે રેડી થઈ ગયા છે, જેને મેં ગ્રીન ચટણી, રેડ ચટણી, લાલ ચટણી લસણની અને મગફળીના તેલ સાથે સર્વ કર્યા છે. તમે પણ ઘરે બનાવો. થેન્ક યુ ફોર વોચિંગ.